માતાજી મિત્રો, તો આજ તો હવાર અડદની દાળ રોટલી અને વેફર તળી નાખી હતી. અરે શાકમાં ધાણા ન હોય તો શાક ન લાગે. અરે પછી તો લઈ લીધું હાથમાં ઝાપટ્યું. અરે હું ઝાપટું છું. અરે ભાઈ તો ઊભા કબૂતર જોવે છે. અરે ભાઈ કબૂતર જોવે છે અને મારે કસરું કાઢવાનું હતું. અરે બધું કસરું નીકળી ગયું અને સુલાને કરવાનો હતો સાફ. સુલો સાફ કરી દીધું, એને કપડું ઢાંકી દીધું. અરે બધાય વાસણ ધોવાના હતા. અરે વાસણ ધોવાઈ રહ્યા ત્યાં તો રૂમમાં ભાઈએ રણભણ કરી નાખ્યું. અરે ભાઈએ દાળ નથી થોડી, ભાઈને ઝાડા થઈ ગયા છે. અરે રૂમમાં સારું કરી રહી ત્યાં તો ભાઈએ પાછું બાથરૂમ ભરી મૂક્યું. અરે બધું સારું કરી રહી એટલી વારમાં તો 11 વાગી ગયા. અરે બેનને નાહી ધોઈને કર્યા 2 સોટલામાં રેડી. અરે આજ તો ભાઈના કપડાં બહુ ઝાઝા હતા એટલે બેન મને થોડીક મદદ કરતા હતા. અરે બેન અમારે નાના છે, અરે મોટા થઈ જાય પછી મને બધું કામ કરાવશે. અરે પછી તો મારે રોટલીનું શાક કરવાનું હતું. અરે સાસ, અરે રોટલીનું શાક સડે એટલી વારમાં હું તમને અમારી નવી રૂમ બતાવી દઉં. તો કહેજો મને આ રૂમ તમને કેવી લાગી. અરે તમને બધાને જેવી લાગી હોય એવી, પણ મને તો આ રૂમ બહુ સારી લાગી. ભાઈ જો સી કરીને થાકી ગયા હતા. અરે થોડીક વારમાં તો ભાઈ ઉઠી ગયા હતા અને બેનને અમે ટાટા કરતા હતા. અરે બેનને 12 વાગે સ્કૂલે જવાનું હોય. પછી તો બેન ગયા સ્કૂલે અને અમે બે માં દીકરો જમવા બેસી ગયા. અરે રોટલીનું શાક, ભૂંગળા અને છાશ. અરે ભાઈને કાંઈ ખાવાનું ન હોય એટલે ગ્લાસમાં થોડીક એવી છાશ અને આપી દીધું ભૂંગળું. તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો.